करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। પૂજ્ય સ્વામીજી શિવાનંદ મહારાજની આજે પુણ્યતિથિ છે. આપણે જ્યારે સંન્યાસીઓ આવે ને ત્યારે બોલીએ છીએ કે કર્માણાન પ્રજયા, એમાં એક આવે છે પરાંતકા. આપને ખબર હોય તો ધમીનો પરાંતકા. પરાંતકાલનો અર્થ થાય કે જે પાછા ક્યારે નથી આવે, જેનો લાસ્ટ બસ. આપણે કદાચ એ પુનરપી જનન પુનરપી મરણ, પણ પરાંતકાલનો અર્થ થાય કે એક તત્વ જે અત્યાર સુધી શરીરરૂપી મર્યાદાઓની અંદર સીમિત હતું, એ તત્વ સર્વવ્યાપક તત્વ સાથે એક થયું. અને એ જે છેલ્લો સમય છે એને કહેવાય પરાંતકાલ. એટલે કે આજે સ્વામી શ્રી શિવાનંદજી મહારાજનો પરાંતકાલ છે. અને જ્યારે સર્વવ્યાપક થઈ ગયા એનો અર્થ કે હજી પણ આપણા બધા વચ્ચે છે. એટલે કે આપણા બધાને હંમેશા એ આશીર્વાદ અને એનું કહેવાય ને કે એની કૃપા સતત વરસાદ છે. એટલે કે તમે તો ભાગ્યશાળી છો, પણ હું ભાગ્યશાળી છું કે અહીંયા આ દિવસે આપણને એક નવું એક સાંભળવાનું સમજવાનું એક નવો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. શિવાનંદજી મહારાજ કે ચિદાનંદજી મહારાજ એવં કૃષ્ણાનંદજી મહારાજને મને ક્યારેય પર્સનલી પરિચય નથી, એટલે વ્યક્તિગત રીતે મેં ક્યારે પણ એને મળ્યા નથી. પણ એક માધવાચાર્યજી માધવાનંદજી હતા, અને એક વખત ઘણા વર્ષો પહેલા હું નાની હતી ત્યારે ત્યાં રહેવા ગયા હતા બધા ફેમિલી સાથે, અને લગભગ 15 દિવસ અમે રોકાણા હતા. ત્યારે એ બધી સંસ્થાનો પરિચય થયો, અને પછી તો સ્વામીજી જોડે જોડાઈ ગયા. અને જેવી રીતે આપણે ગુરુ, એટલે તમે જે વાત કરી કે ગુરુની વ્યાખ્યા ઘણી બધી છે, એવી રીતે આપણે જે રોજ બોલીએ છીએ ગુરુની વ્યાખ્યા, એમાં એક છે કે દુકારઃ અંધકારો વૈ દુકારસ્તન્નિવર્તકઃ અંધકાર નિરોધિત્વાत् ગુરુ ઇતિ અભિધીયતે. ગુરુ ઇતિ અભિધીયતે નો અર્થ થાય આને ગુરુ કહેવાય છે. કોને? તો કે જેની અંદર બે શબ્દ છે ગુરુની અંદર, ગુકારઃ અને બીજો રુકારઃ. ગુકારનો અર્થ થાય અંધકાર. એ કેનું રિપ્રેઝન્ટેશન કરે છે? ગુ શબ્દ છે અંધકારનો કરે છે. જ્યારે રૂ છે તદ નિવર્તક, રૂકાર છે એ અંધકારને દૂર કરે છે. એટલે કે જે તત્વ આપણું અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરે એને કહેવાય ગુરુ. ગુરુ ઇતિ અભિધીયતે.
એટલે કે એવા ગુરુજીની આજે પરાંત કાલ છે, પુણ્યતિથિ છે, તો વી ઇન્વોક, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વામીજીને કહીએ કે એની બ્રહ્મરૂપી કૃપા આપણા બધા ઉપર વરસે. આ પહેલું. બીજું એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા સિટીઝ છે, નગર છે, પણ સૌથી સારું સૌરાષ્ટ્રની અંદર કયું સિટી સારું છે? એટલે કે ભાવનગર. ભાવનગર છે એ વધારે સારું. અને શું કામ સારું છે? તો કે ત્યાં પૈસા તો છે, પણ પૈસા કરતા વધારે કલ્ચર છે, ત્યાં સંસ્કૃતિ છે, એનો વારસો છે. એટલે કહેવાય છે કે ભાવનગર ઇઝ મોર કલ્ચર્ડ અમંગ ઇન સૌરાષ્ટ્ર રિજન. એવી જ રીતે અહીંયા આપણે પછી ગુજરાત, પછી મધ્ય અને ઉત્તર એવું બોલેતી નથી, પણ ગુજરાત રિજન. તો ગુજરાતની અંદર અમદાવાદ છે, ઘણા બધા સિટીઝ છે, પણ એની અંદર વધારે કયું સારું સિટી? તો કે છે કે બરોડા, એટલે કે વડોદરા છે, એ પણ સંસ્કાર એટલે કલ્ચર્ડ પ્રધાન, પ્રિડોમિનન્ટલી આમાં કલ્ચર. પૈસા તો બધાને ખાવાના છે, મળવાના છે, એટલે કે એ વધારે કલ્ચર. અને ત્યાં પણ હું જોઉં છું ને અહીંયા પણ હોઉં છું, ભગવાને દયા કરી કે કલ્ચર સિટીના લોકો વચ્ચે આવવા જવાનું છે. અને હમણાં મેં સ્વામી વિવેકાનંદજી જોડે વાત કરી કે હું જવાની છું, અને પછી એને પૂછ્યું કે કોણ ઓર્ગેનાઇઝ કરે છે? એટલે મેં જયંતભાઈ કે કૃષ્ણ બધા કીધું. તો એને કીધું કે અત્યાર સુધી, એટલે સ્વામીજીના શબ્દો છે, આઈ નોટ ફ્લેટરિંગ, એટલે સ્વામીજી એવું કીધું કે એ આખું કુટુંબ મારી દ્રષ્ટિએ બહુ જ સરસ છે. એટલે બહુ જ વખાણ કરતા હતા ત્રણેયના, કૃષ્ણકાંતભાઈ, જયંતભાઈ અને હિનાબેન. એટલે મેં કીધું બધા નામ બી કે છે દ્વારકા વિદ્યા, રામ, લક્ષ્મણ અને જાનકી. તો કે હા, એવા જ છે. અને પછી જયંતભાઈ સાથે વાતચીત થઈ, એમાં એને કીધું કે શિવ માનસ પૂજા રાખી શકાય? એટલે મેં કીધું કે હા, ઈઝી માણસોને લાગે પણ રાખી શકાય, અને એમાંથી ઘણું પણ. એટલે મેં ક્યારે લીધો નથી, એટલે મારા માટે પણ સારું અને ઇનવેટ બધા માટે સારું. શિવ માનસ પૂજાની અંદર ઇફ વી એન્ટર બિફોર, આપણે પ્રવેશીએ એ પહેલા શિવ, પછી માનસ અને પૂજા, ત્રણ શબ્દ છે. એમાં આપણે ઊંધેથી સ્ટાર્ટ કરીએ કે પૂજા કોને કહેવાય અને વાય શુડ વી ડુ પૂજા, કે વાય શુડ વી પરફોર્મ ધ પૂજા. એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ સાથે જોડાવું હોય તો શું કરીએ? તો આપણે જોડાય. એટલે બધા એમ કે આપણે એની સાથે એની માટે કંઈક કરીએ, હંમેશા એમ કે કંઈક કરીએ. એટલે કરવાનો અર્થ થાય ક્રિયા. કોઈ પણ ક્રિયા કોઈ વ્યક્તિ માટે જ્યારે આપણે કરીએ ત્યારે આપણે શું થાય? તો કે આપણે એની સાથે જોડાઈએ. બાળક જન્મે, અને જેવું બાળક જન્મે એટલે માની ડ્યુટી વધી જાય, એને સાંભળવાનું, કરવાનું, એ બધું જ માં કરે છે. એટલે કે ક્રિયા છે. એ ક્રિયા થાય એટલે બાળક અને માં શું થઈ જાય? તો કે જોડે છે. એટલે કે બાળક અને માં વચ્ચેનો સંબંધ છે એસ્ટાબ્લિશ થાય. પછી એમ કે આ બા છે ને એનું બાળક છે. એવી જ રીતે પછી ભાઈ બહેનો, અત્યારે તો બધું ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું, પણ પહેલા હતું કે ભાઈ બહેનો હતા, એક ભેગા ઝઘડે, ભેગા રમે, ભેગા મોટા થાય, એક છોકરા સાથે કેવાય ઝઘડતા હોય, જાત જાતનું કરતા હોય, સાથે જમે, સાથે સ્કૂલે જાય. એ બધી એક્ટિવિટીથી ભાઈ બહેન ભેગા થઈને શું થાય? તો કે જોડાય છે. એટલે કે ભાઈઓ ભાઈઓ કે ભાઈ બહેન છે એ જ્યારે એકબીજા માટે કંઈક કરે, ભલે ઝઘડાથી કરે, એ પણ એક કહેવાય ને ક્યુટ, નાનપણમાં હોય ઝઘડતા હોય, એ પણ ક્યુટ હોય. પણ એમ કરતા કરતા એ બંનેનો સંબંધ, આપણે પછી શું કહે કે સિબલિંગ્સ છે, એ લોકોનો સંબંધ છે એસ્ટાબ્લિશ થાય, એ જોડાય છે. પછી એના પછી પતિ પત્ની આવે. સપોઝ તો પતિ પત્ની છે, તો પત્ની છે એ પત્નીને હંમેશા કહે છે કે ધર્મપત્ની. પાણીમાં એક સૂત્ર પત્ની માટેનું કે પત્ની કોને કહેવાય? તો કે જે હંમેશા ધર્મ કાર્યની અંદર પત્નીની સહાય કરે, પતિની, એને કહેવાય ધર્મપત્ની. એટલે કે પહેલાના જમાના, અત્યારે તો પત્ની છે ઘર પણ સંભાળે ને બહાર પણ સંભાળે, એની કામ બંને છે.
અને સાથે સાથે એટલે કે ક્રિયા કરે છે, ઘર સંભાળવાનું અને બહારનું પણ જે પણ હોય બધું સંભાળવાનું. એવી રીતે પતિ છે એ પણ શું કરે તો કે એ પણ ઘરને ચલાવવા માટેની ક્રિયા કરે, પછી અર્નિંગ ધ મની કે વોટેવર એ પણ ક્રિયા કરે છે. અને એ કરવાથી પછી પતિ પત્ની શું થઈ જાય તો કે જોડાય છે, પ્રેમના સંબંધથી જોડાય છે. પછી મિત્ર મિત્ર જોડાય, પછી સેવક અને શિષ્ય એટલે કહેવાય ને સેવક એટલે સર્વન્ટ એના માલિક જોડાય. બધા રિલેશનશિપ વચ્ચે એક જ બોન્ડેજ છે અને કયો તો કે ક્રિયા. કંઈક કરીએ તો જ આપણે કોક આપણને નોટિસ થાય. આપણને કદાચ ખબર હશે કે નહીં, પણ આમાં એક મેં લખ્યું છે કે વાચસ્પતિ મિશ્રા, એનું નામ સાંભળ્યું હોય. વાચસ્પતિ મિશ્રા ના મધર હતા, એ સિંગલ મધર હતા, એટલે ફાધર જતા રહ્યા. એટલે માને બહુ થઈ દીકરો પરણે, અમે માને બહુ થતું હોય કે દીકરો પરણે. એટલે પછી દીકરાને કીધું કે તું પરણી જાય. એટલે દીકરાએ કીધું કે ના ના, મારે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લે, અને એકવાર ભાષ્ય પૂરું થાય પછી જ હું મેરેજ કરીશ. એટલે કે ત્યાં સુધી હું ગુજરી જાઉં તો પછી કોણ છોકરી ગોતે? તો કે તું અત્યારે મેરેજ કર. તો એણે કીધું કે હું એક છોકરી સાથે શરત કરીશ કે જો એ મને સહાય આપે કે મારે જે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવું છે એની સાથે તું સહમત હો, અને પછી જ આપણે ગૃહસ્થ ધર્મમાં આપણે એન્ટર થશું. જો તારી સહમતિ હોય તો આઈ એમ રેડી ટુ મેરેજ. એટલે પછી એ આ ભામતી નામની એક છોકરીને મળ્યા, અને છોકરીને કીધું કે મારે આ બધું કરું, પણ મારી માં મને પરણાવે છે, તો તમે પરણવા તૈયાર છો? એટલે છોકરી કીધું કે હા, હું તમારી સેવા કરીશ. પછી બંનેના મેરેજ થયા. 37 વર્ષ એને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું, દિવસ રાત ઊંચું નીચું જોયા વગર. અને પછી 37 વર્ષે એને કલમ મૂકી ત્યારે એક બેન સફેદ વાળ વાળા એની પાસે દીવો મૂકતા હતા. એટલે એને કીધું તમે કોણ? વાચસ્પતિ મિશ્રે કીધું. એટલે કીધું હું તમારી પત્ની ભામતી. ત્યારે એને સ્ટ્રાઇક થયું કે હું આની સાથે પરણું તો આની સાથે મેં આવી રીતે કન્ડિશન કે શરત મૂકી હતી. અને પછી બહુ ઓવરલેન્ડ થઈ ગયા, બહુ ગદગદિત થયા. એટલે પછી એણે પોતે જે ટીકા લખી હતી બ્રહ્મસૂત્રની, એનું નામ આપ્યું ભામતી ટીકા, જે હજી પણ અવેલેબલ છે. એટલે કે એ પતિ પત્ની, અત્યારની પત્નીઓને બોલાવાય નહીં કે ભાઈ આટલું કન્ડિશન, પણ એ જમાનામાં પત્નીઓ હતી જે આટલું બલિદાન, પણ એ વચ્ચે રિલેશનશિપ કરી તો કે ક્રિયા. એટલે કે કોઈ પણ રિલેશનશિપ છે, અને ઇવન ગુરુ શિષ્ય, આ ગુરુ અને શિષ્ય છે, એની વચ્ચે પણ સંબંધ આપણે કેવી રીતે જોડીએ તો કે અત્યારે કીધું કે ફૂલ ચડાવ્યા, આર્થિક પૂજા કરી, પછી કીર્તન કર્યું, એ બધું જ પ્રદર્શિત કરે છે કે આપણે ક્રિયા દ્વારા આપણો ભાવ ગુરુજીને વ્યક્ત કરીએ. એટલે કે ઇટ બિલ્ડ્સ ધ રિલેશનશિપ બિટવીન ગુરુ અને શિષ્ય. હવે આટલી બધી રિલેશનશિપ છે, પણ બધાને ધારો કે પર્સનલી પૂછવામાં, જાહેરમાં પર્સનલી પૂછવામાં આવે કે આ બધું જ રિલેશનશિપ છે, પણ સ્ટીલ યુ આર હેપી ઇનસાઇડ? તમે અંદરથી બધા મજામાં છો? અંદરથી કાંઈ ન ગમતું હોય કે અણગમતું હોય એવું થાય છે ખરું? એટલે બધા કહે તો ખરા આમ તો બધું સારું છે, પણ એટલે કે મોટો પણ આવેલો કે સ્ટીલ માણસો અંદરથી ક્યાંક દુઃખી છે. માણસો અંદરથી એવું અનુભવે છે કે વી આર સ્ટીલ બીંગ ઇગ્નોર્ડ. આટલું બધું છે, ઇગ્નોર છીએ, ઉપેક્ષિત છીએ, કહેવાય ને કે અપમાનિત થાય છે. જાત જાતની ભાવનાઓ આપણા મનની અંદર છે, અને એ બધી ભાવનાઓ એવી છે કે જેને આપણે કહી પણ ન શકીએ, ગમે એટલી સારી રિલેશનશિપ હોય તો પણ, અને રહી પણ ન શકે. એટલે કહી પણ ન શકાય, રહી પણ ન શકાય. અને આને માણસો એમ કહે છે કે આપણું કોર પર્સનાલિટી, ઇંગ્લિશમાં કહે છે કે વોટ ઇઝ ધ કોર પર્સનાલિટી? તો એ કોર પર્સનાલિટી છે કે બધા સાથે રિલેશનશિપ બહુ સરસ રીતે રાખે, કોઈને ક્યારેય ખબર પણ ન પડે કે અંદરથી આ વ્યક્તિને આટલા પ્રોબ્લેમ કે તકલીફ હશે,
પણ છતાં પર્સનલી તો બધા એમ જ કે નો બડી કેન સ્ટીલ અન્ડરસ્ટેન્ડ મી પ્રોપરલી. તો એવી કોઈ પણ એવી જગ્યા છે કે જ્યાં એવું કોઈ તત્વ છે કે જેની સાથે we can share everything without કાંઈ પણ આપણે ન અંદર રાખીને we can operate thoroughly. એવું કોઈ તત્વ છે એટલે શાસ્ત્ર કહે છે કે એ તત્વનું નામ છે ઈશ્વર, કે ભગવાન છે જેની સાથે આપણે thoroughly જોડાઈ શકાય. અને ઈશ્વર પણ કેવા છે તો કે one who is ready to accept as we are. જે ખોડખાપણ છે, જે પણ તકલીફો છે કે આવડે છે નથી આવડતું, એ બધી ઉણપો સાથે ઈશ્વર છે એક જ તત્વ એવું છે જે અનકન્ડિશનલી આપણે જોડાઈ શકીએ. બીજા બધામાં કંઈક કન્ડિશન તો હોય જ, તું આટલું બધું કરે પણ તું આ મારા માટે તો આ નથી જ કરતો કે કરતી, એવું ક્યાંક તો હોય જ. પણ એક ઈશ્વર તત્વ એવું છે કે જેની એમ કહે છે કે તું ઇવન બીજી પત્ર નાયા ધરા વગર મારી ઉપર ચડાવીશ તો શિવ પ્રસન્ન થાય. એટલે કે શિવ ભગવાન તો એટલા બધા કે પેલા પારધી એમને મેં બીજી પત્ર મહાશિવરાત્રી પર ગયું તો ભગવાન પ્રસન્ન. એટલે કે ભગવાન એમ કે નાઈ ધોઈને આવો, ચોખ્ખો થાય, રૂપાળો થાય, એવી કાંઈ કન્ડિશન કે શરત ભગવાન નથી રાખતા. એટલે કે એ તત્વ એવું છે કે જેની સાથે આપણે પ્રેમથી જોડાઈ શકીએ, પ્રેમથી કહી શકીએ. તો જોડાવું કેમ? ધારો કે આપણે તો આ બધી પત્ની મા બાપ તો ત્યાં પણ કેમ જોડાઈ શકીએ? તો કે એ જ ક્રિયા દ્વારા આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ. તો એ ક્રિયાનું નામ શું? તો કે પૂજા. એટલે કે પૂજા છે એ ખરેખર એક એવી ક્રિયા છે કે જેના થ્રુ આપણે ઈશ્વર સાથે જોડાઈ જાય. અમને પૂજ્ય સ્વામી જેવું કહેતા કે લગભગ બધા જ ભગવાનના ખોળા ખાલી હોય. તમે ક્યારેક નોટિસ કર્યું હશે, માં બધે બેઠા હોય, પલોઠી મારીને બેઠા. પછી સપોઝ શંકર ભગવાન છે, આપણે હવે પાછળ જ છે, તો શંકર ભગવાન છે મેડિટેશન પોઝમાં, એટલે કે એનો ખોળો ખાલી છે. દક્ષિણામૂર્તિ છે તો એનો ખોળો ખાલી છે. એટલે કે માણસોએ જો કોઈ પણ તકલીફ હોય તો ખરેખર શું કરવાની જરૂર છે? તો કે જસ્ટ વિઝ્યુઅલાઇઝ કે તમે બાળક છો, અને જેવી રીતે બાળક માના ખોળામાં જઈને બધું જ ફરિયાદો કરી શકે, એમ આપણે પણ બાળક બની અને ભગવાનના ખોળામાં બેસીને જે પણ આપણને તકલીફ હોય, માથાકૂટ હોય બીજા સાથે, we can openly share with ઈશ્વર. એટલે એમ કીધું કે ભગવાનના ખોળા ખાલી. ઇવન એને એમ પણ કીધું, મેં નોટિસ નથી કર્યું, પણ સપોઝ દુર્ગા માતા સિંહ ઉપર હોય તો એનો એક પગ એટલે બે પગ આપણે જેમ રાઇડિંગ કરે ને એવો ન હોય. હંમેશા એનું કહેવાય ને અર્ધ, એના પગ ઉપર અર્ધ પદ્માસન જેવું છે. એ શું કામ? જેમ કે આ બધા જ વ્હીકલ મેં રાખ્યા છે, બાઘની સીધું ડરમાં તું આવજે, ખોડા બેસી જા, બીજા બધા પ્રોબ્લેમ અમારા છે ને સિંહ ને બાઘ એટલે કે આ બધા સિમ્બોલિક છે. પણ એ બધું શેના માટે છે? તો કે આપણને એક કહેવા. અને ઇવન પૂજ્ય સ્વામીજી એમ પણ કહેતા કે મોસ્ટલી વેદાંતી, ઘનઘોર વેદાંતી હોય ને એવું કે છે કે ઈશ્વરમાં નથી માનતા એવું. પણ પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કે યુ કેન નોટ બાયપાસ ધ ઈશ્વર. આપણે ક્યારેય ઈશ્વરને બાયપાસ કરીને અહમ બ્રહ્માસ્મિ એવું નિવેદન છે એ પપેટની જેમ બોલી શકે, પણ જેવી રીતે કીધું ઇન્ટરનલાઇઝ કે આત્મસાત કરવા માટે આપણે ઈશ્વરને બાયપાસ ન કરવા. કારણ કે આપણું જે અંદરના જે તકલીફ છે, બ્રહ્મ કહેશે મને તો તકલીફ છે જ ને, હું તો હમણાં બજારમાં જ છું, તો તકલીફ છે ને અહમ બ્રહ્માસ્મિ કહીએ છીએ તો ક્યાં લાગે હોય? એટલે કે જે પણ પ્રોબ્લેમ છે સિટિંગ ઇનસાઇડ, અને બ્રહ્મ તત્વ ત્યાં કામ નથી લાગવાનું, ત્યાં ઈશ્વર જ આપે. એટલે જ્યાં જ્યાં પણ પૂજ્ય સ્વામીજીના આશ્રમ છે ત્યાં બધે ટેમ્પલ છે. એટલે જ છે કે સવાર સાંજ રોજ ટેમ્પલ કનેક્ટ, ભગવાન સાથે જોડાઓ, અને એ કરવાથી આપણે ઘણા બધા હળવા થઈશું. એટલે કે પૂજાનો અર્થ થાય કે આપણે જે
કોર પર્સન છે. હું કહું છું કે મૂળભૂત વ્યક્તિત્વ, હું જોતી હતી વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોર પર્સન, તો કે મૂળભૂત વ્યક્તિત્વ એ ઈશ્વર સાથે જોડે. બીજા બધામાં તો ક્યાંક ક્યાંક આવરણ હોય જ, ભલે ગમે એટલા આપણે એમ કહીએ કે આ મહારાજ છે, તો એમ થાય કે આને હું કંઈક આ વાત કરીશ ને ખરાબ થશે તો, એટલે આપણે બધે ઓપન નહીં થાય. પણ કોર પર્સન કેન રિલેટ ડાયરેક્ટ ટુ ઈશ્વર. એટલા માટેની જોડવાનું નામ છે પૂજા. એટલા માટે માણસો છે એને પૂજા કરવી જોઈએ. ધારો કે કોઈ પૂછે કે અમને કઈ પૂજાની શું જરૂર, તો એટલા માટે પૂજા છે નેસેસરી કે જરૂરી છે. હવે ધારો કે હું ભગવાન સાથે જોડાઈ ગઈ, માણસો એમ કહે કે તમે કહો છો ચાલો ભગવાન સાથે જોડાઈ ગયા, તો જોડાવાથી મને શું બેનિફિટ, મને ફાયદો શું? પૂજા એટલે કે હું પૂજા કરું તો વોટ ઇઝ ધ બેનિફિટ? એટલે એ છે કે ભગવાન સાથે જોડાવાથી લગભગ 7-8 ફાયદા છે. એમાં સૌથી પહેલો બેનિફિટ કે ફાયદો, પૂજ્ય સ્વામીજી કહેતા કે આપણે બધા કહેવાય છે ખબર છે, કોઈ પણ વસ્તુની અંદર એમ પૂછીએ કે આ કામ કરવાથી મને શું થાય, જો ફાયદો થતો હોય તો જ કરે, નહીં તો કોઈ પણ માણસ. અને ઇવન એક વાક્ય છે સંસ્કૃતમાં, આઈ થિંક શંકરાચાર્ય લખ્યું કે મૂર્ખઃ અપી હેતુ વિના કાર્ય ન પ્રવર્તતે. એટલે કે મૂર્ખો હોય ને એને તમે કઈ કારણ કે લાલચ નહીં આપો ને તો એ કામ નહીં કરે. એવું નાના છોકરાને કઈ જ્યાં પાણી લઈ આવતું કે ના પણ કઈ ચોકલેટ આપીશ, હંમેશા કોઈ પણ વ્યક્તિ છે એની કઈક ને કઈક આપણે ફાયદો કે બતાવીએ તો એ કામ કરે. એવી રીતે પૂજા કરો છોકરા કે તો પૂજા કરવાથી વધારે બેનિફિટ્સ. તો ફાયદો શું? તો કે પહેલો ફાયદો ઇન જનરલ હું કહું છું કે પહેલો ફાયદો છે કે એ આપણને ઇમોશનલ પેઇન માંથી બહાર કાઢે છે. બીજું કોઈ આપણને ઇમોશનલ પેઇન માંથી બહાર ના કાઢે. ઇમોશનલ પેઇન નો અર્થ થાય કે આપણને અહીંયા કોક મારે ને હાથે તો આપણને એમાં લોહી નીકળે, પછી આપણે એમ બધું ઘા રોજાવવા પડે. પણ એમાં અંદર ઘણા બધા ઘા છે આપણા અંદર, જે કોર પર્સન કહું છું મૂળ વ્યક્તિત્વના, એક ઘા છે એ આપણે માણસોને બતાવી ન શકીએ. અને ઘણી વાર એવું થાય કે બતાવી દે કે તું તો મૂર્ખો છો, આવું તો કરે. એટલે વી ઓલવેઝ બીંગ જજ બાય અધર પીપલ. પણ આપણા જે અંદરના ઘા છે એને હીલ કરવા માટે એક જ તત્વની જરૂર આપણને છે, અને એ કોણ છે? તો ઈશ્વર. એટલે કે ઈશ્વર આપણા અંદરના ઘાને રૂજાવી શકવા માટે કેપેબલ છે કે ઇઝ ડિઝોલ્વ, એના માટે એ લાયક છે. અને એ બધા ઇમોશનલ પેઇન આવ્યા ક્યાંથી? અને હંમેશા શાસ્ત્ર એવું કહે છે કે નોઈંગલી અનનોઈંગલી આપણે નાનપણથી અંદર પિકઅપ કરેલા છે, અંદર જ બેઠા છે આપણા, નાનપણથી અંદર જ એ બધા જ છે. એવું કહેવાય કે ધારો કે નાના બાળકોને આપણે ગુસ્સે થઈને કંઈક કહીએ ને તો આપણને એમ થાય કે આપણે બહુ સારું કર્યું, પણ એને જે આઘાત લાગે એ આઘાત તો એની પાસે વ્યક્ત કરવાનું નથી. એટલે એ આઘાત ક્યાં જાય? એટલે ભગવાને 15મા અધ્યાયમાં ગીતામાં કીધું છે મત્ત સ્મૃતિ અપોહનમ છે. એટલે કે હું યાદ શક્તિ પણ આપું છું, અપોહનમ નો તો આઈ કેન કવર ઓલ્સો. એટલે શાસ્ત્ર એવું કહે છે કે આપણા 1 થી 5 વર્ષની અંદર જે પણ આઘાતો લાગ્યા છે એ બધા જે આઘાત છે એ હીલ નથી થયા. એટલે કે એનું નિરાકરણ નથી થયું. જેમ આપણે બહાર જેમ કાઢીએ છીએ તો ભગવાન એને શું કરી દીધું છે? તો કે અંદર ભરાવી દીધા, કવર કર, અપોહનમ કવર કરી દીધા. પછી ભગવાન એમ કે મોટા થઈને આ લોકો એની મળે આ બધા જ પેઇન છે એનું હીલ કરશે. હીલ નો તો થાય નિરાકરણ, હીલ કરના, હીલિંગ કેમ મળશે? એટલે ગુજરાતી શું થાય? રૂજાવી દેશે. હા, રૂજાવી દેશે. અને બીજું કોઈ રૂજાવવા માટે તો સક્ષમ નથી. અંદરના કોણ છે, શું છે? તો એ કઈ વસ્તુ છે જે આપણને અંદરના ભાવ રૂજાવી શકશે? એ છે ઈશ્વર સાથેનું આપણું જોડાણ. કારણ કે બીજા બધા જ રિલેશનશિપની અંદર ક્યાંક તો ક્યાંક
અજાણતા જાણતા ક્યાંક તો એવું થાય જ કે આને મારા માટે આવું કરવું છે, પણ ઈશ્વર એવો છે કે ક્યારેય કોઈ પણ આગ્રહ નથી. એક બીજું અત્યારે આમાં મેં નથી કીધું, પણ એક શબ્દ છે ફ્રી વિલ. ફ્રી વિલ, ફ્રી વિલ નો અર્થ થાય મુક્ત ઈચ્છા શક્તિ. ફ્રી વિલ. હવે આપણે એ ફ્રી વિલ ફ્રીલી યુઝ નથી કરી શકતા. જનરલી કે આ બોલશું તો બીજા શું કહેશે, આમ કરશું તો બીજા શું કહેશે. તો where we can use the free will freely, તો કે પ્રાર્થનામાં કા પૂજા. મનમાં જે આવો ખીજાવ હોય તો ભગવાનને ખખડાવી નાખો, ભગવાન ઉપર પ્રેમ થાય તો એની સાથે રડી લ્યો, ભગવાન સાથે જે કરવું એ આપણે કરી લઈ, પણ ભગવાન એમ ન કહી શકે કે તું શું કામ કરે. એટલે કે ત્યાં આપણે આપણી મુક્ત ઈચ્છા શક્તિ છે એ મુક્ત રીતે વાપરી શકીએ. આપણે બોલીએ છીએ ખરા કરતું અકર્તું અન્યથા કરતું એક શબ્દ, પણ કોના માટે બોલીએ? ભગવાન માટે. પણ ભગવાન માટે તો છે જ, પણ એ આપણા માટે છે. અને કેવી રીતે કે સપોઝ અત્યારે હું હાલો બધે તાળી પાડવા માંડો, કોઈ પાડશો? અકર્તું હું શું કામ તાળી પાડું? એનો અર્થ કે અકર્તું હું તાળી પણ પાડી શકું, હું તાળી ન પણ પાડી શકું, અન્યથા હું તાળી બીજી રીતે પાડી શકું. એટલે કે એ પણ આપણા હાથમાં જ રહેલું છે. એટલે કે એક ફ્રી વિલ છે, એ જે આપણે કરી શકીએ એ ફ્રી વિલ છે, પણ એ આપણે બધા વ્યક્તિગત સંબંધોની અંદર એ યુઝ નથી કરી શકતા. તો આપણે ક્યાં કરીએ? તો ભગવાન સાચું કે ભગવાનને આજે એમ છે મારે થોડી ગાળ દઈ દે. કેટલાય ભજન એવા છે, હમણાં ક્યાંક અમે એક જગ્યાએ ગયા હતા કે તું આવો કેવો છો એ બધું બધું ભૂલી ગયા. આપણે ગામડાના ખેડૂતો એ બધા ગાતા હતા, એમાં કહેતા હતા કે અત્યારે તું શેનો ભાવે છે? કે માખણ કે માખણ ચોરો તો ત્યારે તો બહુ ભાવતો હતો, અને હવે અત્યારે બોલાવું છે તો તું કેમ નથી આવતો? કંઈક બહુ સરસ શબ્દ હતા, એ ગામડાની બહેનો ગાતી હતી, એમાં ભગવાનને ખખડાવતી હતી કે તું આવો છો તો આવો. પણ ભગવાનને એનું ખખડાવવાનું પણ ગમે, કારણ કે they are related. એટલે કે હંમેશા ભગવાન સાથે આપણે જોડાઈ જવાથી આપણું અંદરનો ઇમોશનલ પેઇન એટલે કે આંતરિક દુઃખ છે એ માત્ર ભગવાન સાથે જ આપણે વિઝાવી શકીએ કે એને કાઢી શકીએ. એટલા માટે પૂજા છે એ હેલ્પફુલ છે કે મદદરૂપ છે. બીજું કે જેટલી આપણે પૂજા કરીએ, અને પૂજા તો આપણે એમ કે થોડા મિકેનિકલી કરતા, જ્યારે પૂજા કરીએ ત્યારે પૂજાની અંદર જે પ્રાર્થના હોય, ભાવ હોય, એનાથી ધીમે ધીમે આપણી લાગણીઓ છે એ પરિપક્વ બને, મેચ્યોર્ડ બને. એટલે કે પૂજાથી વ્યક્તિ શું થાય તો કે મેચ્યોર્ડ બને. આપણે બોલીએ છીએ પૂર્વારુકમિનો બંધનાત મૃત્યુર્મુક્ષીય મામૃતા. એનો અર્થ થાય કે જેવી રીતે ઓલું ચીબડાને એના વેલામાંથી છૂટા પડવા માટે કોઈ પ્રોસેસની જરૂર નથી, પાકી જાય તો છૂટું પડી જાય. એવી રીતે માણસો કહેવાય તો બસ ભગવાનને કહું તો ભગવાન કે પાક એમને છૂટું પડી જાય. આપણને પકાવે કોણ? તો કે ઈશ્વર આપણને પરિપક્વ બનાવે. એટલે કે પૂજા છે બીજો ફાયદો છે કે આપણને શું બનાવે તો કે પરિપક્વ બનાવે. સેકન્ડ બેનિફિટ્સ ઓફ પૂજા. ત્રીજું બેનિફિટ છે પૂજા કરવાનું, એવું અમને અમારા પૂજ્ય સ્વામીજી દયાનંદજી કહેતા કે વી આર મિશ્રા છે. ભલે બધાની અટક જુદી જુદી હોય, પણ આપણે બધા કેવા છીએ તો કે મિશ્રા. મિશ્રાનો અર્થ થાય આપણે પુણ્ય અને પાપ મિક્સ કરીને જન્મેલા છે. દેવતા યોની છે ને એ પુણ્ય યોની છે, પશુ યોની છે ને એ પાપ યોની છે, આપણે બધા કેવા છીએ તો કે મિશ્ર. હમણાં કઈક બોલતા દેવામાં યાદ દેવતા યોનીમાં કે દેવતાઓને સંતોનું આપણે વધારે કરવું છે. ઇન્ટરેસ્ટિંગ, તમે બધા આપણે બધા જોઈએ છીએ કે પુરાણની અંદર છે ને આ દેવતાઓ બધે વિઘ્ન નાખવા બહુ બધી વિશ્વામિત્રે કહ્યું તો વિઘ્ન, મેનકા ફલાણા નારદજી વેરા તો કંઈક વિઘ્ન આપ્યું. એ વિઘ્ન શું કામ નાખે? આ દેવતાઓના ઇન્દ્રજી બધા વિઘ્નો બિચારા માંડ માંડ તપસ્યા કરતા હોય તો વિઘ્નો શું કામ નાખે છે? તો એ ડરી જાય કે કદાચ મારું ઇન્દ્રાસન લઈ લે તો આટલું બધી પુણ્ય થઈ જાય. પુણ્યના એટલે કે હંમેશા જે દેવતાઓ છે એને કહેવાય પુણ્ય યોની. પાપ છે એ કોની યોની છે તો કે
આ બધા હોરિઝોન્ટલ, એટલે કે જેટલા પશુઓ હોય, પક્ષીઓ હોય, બધાને કહેવાય પાપીઓ. અને પછી એવું એમ કે છે કે સન્યાસીઓ છે ને એને ક્યારેય દેવતાઓ હેરાન નથી કરતા. બિચારે દેવતા સન્યાસી હોય, દેવતાએ છૂટી આપ્યું, જાઓ અમે તમને કોઈ દિવસ કઈ વિઘ્નો નહીં આપ્યું. શું કામ? એટલે એવું છે કે જ્યારે વાઉસ લીધી, સન્યાસી તરીકે જ્યારે પ્રતિજ્ઞા લેવામાં આવે ત્યારે પ્રતિજ્ઞામાં એવું હતું કે અમે આજથી જાહેર કરીએ છીએ કે આઈ એમ આઉટ ઓફ કોમ્પિટિશન, હું બધી જ હરીફાઈમાંથી બહાર છું અને મને એકેયમાં રસ નથી. પછી ઇન્દ્રાસન હોય કે અહીંની કોઈ પણ નાની મોટી વાત હોય, આમ આઉટ ઓફ કોમ્પિટિશન, એટલે ઇન્દ્ર રાજાને કેવી થઈ જાય, હાઈશ. એટલે પછી એ ક્યારે પણ સન્યાસીઓને કે પ્રોબ્લેમ નથી કરતા. એનો અર્થ પણ આપણે બધા કેવા છીએ તો કે મિશ્રાજી, આપણી પાસે પાપનો પણ છે અને પુણ્ય પણ છે, પણ આપણને ખબર નથી કોમ્બિનેશન કેટલું છે. પુણ્યનું કોમ્બિનેશન, પુણ્ય કેટલા ટકા છે, 40%, 50%, એ આપણને ખબર નથી. એટલે કે જ્યારે આપણા જીવનની અંદર જ્યારે દુઃખભર્યો પરિસ્થિતિ આવે કે આપણને થાય કે આ ચેલેન્જિંગ સિચ્યુએશન આવી, ત્યારે માનો કે આપણા પાપ કર્મો આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. એટલે અનુભવ જ્યારે મનથી ને મનથી તો આપણે દુઃખી થતા હોય, પણ જ્યારે બહારની પરિસ્થિતિ એવી આવે કે આમાં શું ન કરવું, શું કરવું, એનો અર્થ કે આપણે અત્યારે વી આર એક્સપિરિયન્સિંગ અવર પાપ કર્મ. અને જીવનમાં જ્યારે સુખભરી પરિસ્થિતિ આવે ત્યારે વી આર એક્સપિરિયન્સિંગ અવર પુણ્ય કર્મ. એટલે કે આપણે બહુ સારું બધું થતું હોય તો માનવું કે આપણે પુણ્ય આપણા ખર્ચાય છે, અને તકલીફો આવતી હોય તો માનવું કે પાપ કરશે. અને સાધુ સંતો એવું કહેવાય છે કે તકલીફ આવે ત્યારે બહુ ખુશ થાય, કારણ કે શ્લોક પૂરો કેનો તો કે પાપ એટલે એ લોકો ખુશ થાય. પણ એનો અર્થ કે વી આર ધ કોમ્બિનેશન ઓફ પુણ્ય અને પાપ, એટલે કે વી આર મિશ્રાજી. હવે તમને બધાને ખબર છે કે જ્યારે આપણે પૂજા કે કોઈ પણ વસ્તુ કરીએ ત્યારે કોની વૃદ્ધિ થાય? પુણ્યની થાય કે પાપની? પુણ્યની. એટલે જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે પુણ્યની વૃદ્ધિ થાય. અને કેવું છે, અત્યારે તો હવે તો ડિજિટલ બધા વેઇંગ મશીન આવ્યા, પણ પહેલા ઓલો શાકભાજી વાળો તરાજુ રાખે, એવી રીતે એક તરાજવામાં સ્વામીજી કે પાપ છે અને બીજા તરાજવાની અંદર પુણ્ય છે. હવે આપણને ખબર નથી કયું વજન વાળું છે. પાપ વાળું વજન વાળું હોય તો એ નીચે જાય. પછી કે આપણે જો પૂજા કરીએ, વધારે પૂજા કરીએ એટલે પુણ્યનો જથ્થો આ બાજુ ન વધે, એટલે પાપનું પલ્લું કેવું થઈ જાય તો કે ઊંચું આવે. એટલે કે હંમેશા સત્કર્મ છે, પૂજા કર્મ છે, આપણા માટે શેના માટે હેલ્પફુલ છે તો કે આપણા પાપને ન્યુટ્રલાઇઝ કરવા. એટલે હંમેશા આ શબ્દ વાપરતા કે આપણા પાપ કર્મો ઓછા કરવા માટે આ પૂજા છે કે સારા છે, ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. એટલે કે આપણું પલ્લું હંમેશા જો વધારે પુણ્યનું થતું જાય એટલે આપણા જીવનની અંદર કેવું હોય તો કે કમ્ફર્ટ વધારે. અત્યારે કમ્ફર્ટની વધારે આપણે અનકમ્ફર્ટ જ હોય. ત્યારે અંદરથી આપણને મજા આવે કે આનંદ આવે ત્યારે માનવું કે આપણે આપણું પુણ્ય છે એ શું છે કે વધુ નહીં. અને એમાં મદદરૂપ કયું થાય તો કે પૂજા. એટલે વેદાંતની ભાષામાં કહીએ તો કે ચિત્ત શુદ્ધિ અર્થે પૂજા ઇઝ હેલ્પફુલ. એટલે કે જેમ પુણ્ય વધે એનો અર્થ થાય કે આપણું મન છે એ પુણ્ય વધારે હોય તો ચીયરફુલ, અને જેટલું મન ચીયરફુલ કે આનંદિત રહે તો એની અંદરમાં રહેલા જે આપણે ફટાફટ કામ ક્રોધ બગાડાવે છે એનું ઘટે, અને ઘટે એટલે માણસ કેવો હોય તો આનંદ. એટલે કે પૂજા છે આપણને મદદરૂપ શેમાં થાય તો કે ચિત્ત શુદ્ધિ અર્થ. પછીનું છે જેટલી પૂજા વખતે માણસો બેઠા એ બધા અનુભવ કર્યા જ હશે, કારણ કે આ તો 5:30 પૂજા કરે પછી જપ થયેલા, તો એ પૂજા કરતી વખતે આપણને શાંતિ મળે જ છે. જે અને સંપૂર્ણપણે જોડાઈ જાય તો આપણને શાંતિ મળે. એટલે કે પૂજા કરતી વખતે આપણને હંમેશા શું પ્રાપ્ત થાય છે કે શાંતિ. એટલે કે પૂજા આપણને માનસિક શાંતિ આપે છે. એવી જ રીતે પૂજા છે ઇટ ગિવ્સ ધ ફોકસ, એકાગ્ર, કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ
will increase by puja. એટલે કે આપણી એકાગ્રતા છે એ પૂજાથી વધે છે. એવી જ રીતે આપણને એ થોડુંક ડિસિપ્લિનમાં રાખતા શીખે. રોજ ધારો કે કહેવામાં આવે કે તારે રોજ ભલે ને કાંઈ નહીં તો 5 માળા કરવી, તો માણસ ઉઠીને કરવી તો પડે જ. એ કરે એટલે ઓટોમેટિકલી બાળક કેવું થઈ જાય કે ડિસિપ્લિનમાં આવે છે. એટલે કે પછી ભલે ને આપણે 5 મિનિટ કરાવીએ, પણ 5 મિનિટથી એના જીવનની અંદર ધીમે ધીમે ડિસિપ્લિનનું મહત્વ સમજાતું જશે. એવી જ રીતે આપણે સહજ રીતે ઈશ્વર સાથે જોડે. સંગીત અમુક પરિસ્થિતિ એવી છે, સંગીત જો આપણને ભલે ને આમ કે રાગ બાગ ન આવડતા હોય પણ સરસ વાગતું હોય ને આપણે આંખ બંધ કરીએ ને તો વી કેન કનેક્ટ વિથ ઈશ્વર. એવી રીતે કુદરતી કોઈ વાતાવરણ સરસ હોય, પછી આપણે હિલ સ્ટેશન કે હિમાલય છે ત્યાં બેઠા હોય જોતા હોય, નેચરલી વી કેન કનેક્ટ વિથ ઈશ્વર. અને એવી જ રીતે પૂજાની અંદર પણ આપણે જો સહજ રીતે પ્રેમથી પૂજા કરતા હોય તો વી કેન કનેક્ટ વિથ ઈશ્વર. એટલે કે પૂજા છે એ આપણને શું કરાવે છે તો કે અંદરથી ઈશ્વર સાથે જોડાય. અને જેટલું ઈશ્વર સાથે આપણે જોડાયેલા એટલું આપણું અંદરથી આંતરિક બળ વધારે. જે આપણે કહીએ એ બધા જ માટે પૂજા છે કેવી છે તો કે હેલ્થ. એટલે કે કોક પૂછે કે પૂજા કરવાથી શું ફાયદો, તો કે હવે હજી એક વસ્તુ કે પૂજા છે એ મેં કીધું કે ક્રિયા છે. તો તમને બધાને ખબર છે કે ક્રિયા 3 રીતે થઈ શકે. એક કાયિકમ, બીજું વાચિકમ અને ત્રીજું માનસ. એવી જ રીતે પૂજા પણ કાયિકમ, વાચિકમ અને માનસ. અને એ પૂજા પણ એવું કે છે કે ટૂંકી ટચ કરવી તો થાય. જેવી રીતે અત્યારના લગ્ન માણસો કરાવે ને એમ કે ભાઈ ફટાફટ બતાવજો અમારે આ ફલાણાનું સેશન છે. એવી રીતે પૂજા પણ ટૂંકી થઈ શકે. પૂજા છે મીડિયમ એટલે કે મધ્યમ પણ થઈ શકે અને ઇલોબરેટ. આજે તો કહેતા હતા એક સ્વામીજી 22 કલાક પૂજા કરે. કોણ કૈલાસાને એ 22 કલાક પૂજા કરે. એટલે કોઈ પણ રીતે we can perform the puja shortly, in medium way or elaborate. અને એ જ પૂજા હવે જ્યારે આપણે કાયિક પૂજા કરતા હોય ને ત્યારે આપણા હાથ પગ કંઈક તો ક્રિયાન્વિત હોય જ, એટલે કાર્ય કરતું જ હોય, પાછા બોલતા હોય કે ભગવાન ભગવાન. અને પાછળ ભોગ શોક આપણું મન હોય, પાછળ મન હોવું જ જોઈએ. એટલે કે મન હોય, બોલાતું હોય અને ક્રિયા થતી હોય. આ તો હું એટલા માટે બોલું છું હોપસો કે અમારે એક ભાઈ પૂજા કરવા આવ્યા ઘણા વર્ષો પહેલા, એને રુદ્રાભિષેક કરવાનો હતો. એ ભાઈ બિચારા બ્રાહ્મણ છે ને બહુ ઉત્સાહિત હતા. એટલે આટલી ચોપડી બનાવી કે પેલા રુદ્ર પેલા આટલું, પછી રુદ્ર, પછી આ પૂજા. આટલું ચોપડો જોઈને જે ભાઈ યજમાન પૂજામાં બેસવાના થાય કે આ ચોપડો આજે જ પૂરા કરવાના છો એટલે કે મારે અત્યારે આટલું બધું બેસવાનું છે. એટલે અડધી પૂજા થાય કે ચોપડાથી પાન જ જોતા એટલે કે હંમેશા મન એટલે પૂજા કરતા હોય ત્યારે પાછળ એવું જરૂરી નથી, ગમે ત્યાં હોઈ શકે. પણ આપણે આશા રાખીએ કે કાંઈક પૂજા વખતે મન ભેગું હોવું જોઈએ, વાણી હોવી જોઈએ અને આપણા શરીરના અંગો છે એ કામ કરતા હોય એવું થતું હોય તો એને કહેવાય કાયિકમ પૂજા. એવી જ રીતે વાચિકમ પૂજા, એમાંથી શરીરને આપણે બાકાત કરી નાખીએ. બાકી કયું રહે તો કે વાણી હોવી જોઈએ અને મન તો એમાં હંમેશા હોવું જ જોઈએ. એટલે કે મન તો હોવું જ જોઈએ. એટલે કે બોલતી વખતે પણ મન હોવું જોઈએ અને માઇન્ડ શુડ બી બિહાઇન્ડ ધ સ્પીચ હોવું જોઈએ. અને છેલ્લું કહેવાય ને માનસા પૂજા કે માનસિક પૂજા, એની અંદર ન શરીર હોય ન આપણી વાણી હોય, માત્ર મન જ હોય. એને પણ આપણે પૂજા જ કહીએ. જે પૂજા આપણે ટૂંકી, વચલી કે લાંબી, આપણે જે પૂજા કાંઈ કરતા હોય એ વાચિકમ પણ થઈ શકે. એમાં શરીરનો ઉપયોગ ન કરીએ, એમને બોલીને કરે. ઘણા બધા એવી ઘણી પૂજા જોઈ છે જે વાચિકમ થાય. અને એ જ પૂજા છે
એ ત્રણેય શોર્ટ, મીડિયમ અને ઇલોબરેટ we can perform in mind also. મનથી પણ થઈ શકે. હવે ધારો કે કોક એમ પૂછે કે એમાંથી પુણ્ય ક્યાં કેટલું બને? આપણે તો આપણે બોલા છીએ, બન્યા છીએ, આપણે જેવા છીએ, આપણે બધા વાણિયા જેવા છીએ, આમાંથી કયો ફાયદો કેટલો થાય? એટલે ઇન્ટરેસ્ટિંગ છે કે કાયિકમ પૂજા કરવામાં મેક્સિમમ પુણ્ય મળે. પછી આપણે વાચિકમ પૂજા કરીએ એમાં પેલા પુણ્યથી ઓછું પુણ્ય મળે અને માનસિક પૂજામાં લિસ્ટ પુણ્ય મળે. શું કામ? માણસોને થાય. હવે માનસિક પૂજામાં આપણે જોશું કે ભાઈ મેં તો સોનાનું પાત્ર લીધું, આપણે મનમાં પણ ક્યાંય પૈસાનો ખર્ચો નથી કર્યો. જે પણ આપણે મનમાં કરીએ એ બધું આપણે કાંઈક પણ લઈ આવી શકીએ, પણ વિધાઉટ યુઝિંગ એ સિમ્પલ પાઇપ. જ્યારે આપણે ઇલોબરેટ પૂજા કરતા હોય ત્યારે આપણે બધું ખરીદવું પડે, બ્રાહ્મણ રાખવો પડે, એમાં કેટલું બધું દાન થાય, કેટલી બધી વસ્તુનું ડિસ્ટ્રીબ્યુશન થાય, એટલે એમાં મેક્સિમમ પૂજામાં આપણને પુણ્ય મળે. એટલે માણસો માને છે કે ધ્યાન વગર ના, સૌથી મેક્સિમમ આપણે કહીએ ને કે આ લઘુ રુદ્ર છે, અતિ રુદ્ર, એની આપણે જ્યારે કોઈ પણ પૂજા કરતા હોય એમાં એકાગ્રતા થોડીક વધારે, જ્યારે માનસિક પૂજાની અંદર મેક્સિમમ પૂજા એટલે આપણો ફોકસ 100% હોવું જોઈએ. એકાગ્રતા મેક્સિમમ આપણને કેનાથી પ્રાપ્ત થાય? તો કે માનસિક પૂજા. અત્યારે જે હું વાત કહું છું ને એ મેં પૂજ્ય સ્વામીજી પાસેથી સાંભળેલી છે. એવું કહેતા હતા કે ઘણા એટલે 50 વર્ષ હમણાં જ, બહુ એટલે એને કીધું કે બહુ વખત નથી થયું, પણ એક રાજા તમિલનાડુની અંદર ચેન્નાઈની બાજુમાં જ એક ગામ હતું, એ નામ અત્યારે કહેવાય છે પણ ભૂલી ગઈ, એક ગામ હતું. એના રાજાએ નક્કી કર્યું કે મારે મંદિર બનાવવું. એટલે મંદિર બનાવ્યું, બહુ સરસ થઈ ગયું, અને એનો એ લોકો કુંભાભિષેક હતો. એટલે કે કુંભાભિષેકની એને ડેટ નક્કી કરી કે આ ડેટે મારે આ બનાવવું મંદિરની બધું ચાલુ કરશું. હવે એના અઠવાડિયા પહેલા રાજા જયારે સૂતા હતા ત્યારે એને સપનું આવ્યું અને ભગવાને કીધું કે એક બીજું મંદિર પણ બની રહ્યું છે, તો પેલા એનો કુંભાભિષેકમ કર, પછી તારું જે કરવું એ કર. એટલે ઓલાને એમ થયું કે મારા રાજ્યની અંદર જ હું આવડું મોટું મંદિર બનાવું છું, તો બીજા બનાવે કોકે તો મને કીધું કે આ જગ્યાએ આવડું મોટું મંદિર બને, પણ ભગવાન કે છે એટલે આ સપનું છે, ખોટું તો ન હોય. એટલે એને કીધું, અને એને એમ કીધું કે એક ઝાડ છે, ઝાડ નીચે એક સાધુ બેઠા છે અને સાધુ મંદિર બનાવે છે, એવું એને સપનામાં કીધું. એટલે પછી બધા માણસો ગણ્યા અને એક માણસે પછી કીધું કે હા એક જગ્યાએ એક સાધુ બેઠા છે અને એ હંમેશા મેડિટેશનમાં ધ્યાનમાં. એટલે પછી એ રાજા એને મળવા ગયા. એટલે રાજાએ પગે લાગ્યા અને બધું વિધિ કરી, પછી પૂછ્યું કે તમે મંદિર બનાવો છો? તો કે હા. તો કે ક્યાં બનાવો છો? તો કે મનમાં. તો કે કેટલા વખતથી બનાવો? તો કે લગભગ 10 વર્ષ. અને એક માળા મંદિરની અંદર મેં એક પથ્થરે પથ્થર આપણે જેમ ચણીએ ને જેવી રીતે એવી રીતે મેં કર્યો છે. એટલે લગભગ 11 વર્ષ થયા છે હું એવી રીતે સતત. અને આ તારીખે મારે કુંભાભિષેક. જે રાજાએ ડેટ નક્કી કરી તે આખે આખું મંદિર મેં મનમાં તૈયાર કર્યું છે, અને આ ડેટ હું આ તારીખે કે નક્ષત્ર જે છે એની અંદર હું કુંભાભિષેકમ કરવા. એટલે રાજાને એમ કીધું. પછી રાજાએ કીધું મને આવું સપનું આવ્યું. તો કે તમારા કરતા મેં આટલી બધી મહેનત કરી પણ તમારું મંદિર વધારે સારું મનથી કર્યું છે. એટલે સાધુએ કીધું કે તે તો માણસો પાસે કરે, મેં તો આખી દિવસ ને રાત ને બેસીને ક્યાં પથ્થર ક્યાં મૂકીએ અને કેવું ભગવાનને સારું લાગે એવું વિચારી હું 10-11 વર્ષથી સતત નથી બનાવું. પછી રાજાએ એને પૂછ્યું કે તમે આપણે ત્યાં બ્લુ પ્રિન્ટ કરીએ પણ એવું તમે કંઈક મને આઈડિયા આપી શકો કે તમે કેવું મંદિર બનાવો? તો લાગે હા. પછી દોરી દીધું કે આવી રીતે મેં મંદિર બનાવ્યું. એટલે એ બધું લઈ અને રાજા પોતાના મંદિરમાં જઈને એને બધું પાછો ફેરફાર કરે થોડો, અને જે સાધુએ બનાવ્યું હતું
એવી રીતે એને બનાવ્યું અને પછી એને ખૂબ અભિષેક. એ મંદિર હજી છે. એવું કહ્યું તો કે આપણું એ કેવું કોન્સન્ટ્રેશન હશે કે આખે આખું મંદિર એને એક પણ ભૂલ વગર થોરાલી બનાવ્યું. એટલે કે હંમેશા અને જેને ખરેખર ઈશ્વરને પ્રાપ્ત કરવા છે એને પુણ્ય કરતા એને મહત્વ કેમ હોય તો ઈશ્વર સાથે જોડાવાનું, કનેક્ટ થવાનું. એટલે માનસ પૂજા કોઈ પણ માનસિક કર્મ કરીએ ઇઝ બેટર દેન કાયિક પૂજા. પણ જેને પુણ્યમાં રસ હોય એને કાયિક પૂજા કરવી, પણ જેને માત્ર ઈશ્વરમાં જ રસ હોય, ભગવાનમાં જ રસ હોય તો એને કયું કરવાનું? માનસ પૂજા. એટલા માટે માનસ પૂજા છે ઇઝ ધ બેસ્ટ. અને હજી એક પછી કહીશ, હજી એક ચોક્કસ વાત છે, ઘણી જ વાત છે. હવે બાકી રહ્યું એટલે પૂજા પતી ગઈ, પછી માનસ પૂજા આપણે પતી ગઈ. હવે બાકી કઈ રહ્યું તો કે શિવ માનસ પૂજા. હવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ શિવા? આપણે બોલીએ છીએ શિવા શિવા. તમને જો ખબર હોય તો રુદ્ર પ્રશ્ન આપણે બધા રુદ્રી કરીએ છીએ, 11 શ્લોકની હોય છે. પણ આમ કૃષ્ણ યજુર્વેદની અંદર રુદ્ર પ્રશ્ન કહે છે અને જે ડેઇલી કરીએ રુદ્ર પ્રશ્ન છે. અને ધારો કે કોઈક એમ પૂછે કે ઓમ નમઃ શિવાય, ઓમ કાઢી નાખીએ પણ નમઃ શિવાય એ મંત્ર ક્યાંથી આવ્યો છે? તો રુદ્રમાંથી, રુદ્ર પ્રશ્નમાંથી જે 9મો અનુવાદ છે. 9મો નમસ્કારાય નમઃ શંકરાય બોલો છે, નમસ્કારાય શંકરાય છે, નમઃ શિવાય છે. એ નમઃ શિવાય એ વાક્ય એટલે કે તો શિવનો અર્થ શું? એટલે કે રુદ્ર પ્રશ્નની અંદર એનો મીનિંગ આપ્યો છે અતિશયેન કરોતિ ઇતિ શિવ. જે મેક્સિમમ કરે છે, અતિશયેન કરોતિ ઇતિ શિવ. તો અતિશયેન શું કરે છે? આટલું બધું કહેવાય ને, અતિશયતાથી શું કરે છે? એટલે એને કીધું ભદ્રમ કરોતિ. અતિશયેન ભદ્રમ કરોતિ સહ શિવ. અતિશયેન મંગલમ કરોતિ સ શિવ. અતિશયેન કલ્યાણમ કરોતિ સ શિવ. અતિશયેન મોક્ષમ દદાતિ સ શિવ. જેને જેમાં રસ એ પ્રમાણે ભગવાન કે આઈ એમ રેડી ટુ ડિસ્ટ્રીબ્યુટ. એટલે હંમેશા માણસો એમ પૂછે કે બધાને મોક્ષ આપી દેતા હોય તો મોક્ષ આપો, મોક્ષ આપો. પણ ભગવાન કે હું તો આપવા તૈયાર છું, પણ કોણ લેવા તૈયાર છે? એટલે હંમેશા પેલી વાર્તા છે, વાર્તાની હકીકત છે કે હિરણ્યકશિપુ મરી ગયો અને પછી નૃસિંહ ભગવાન બહુ ગુસ્સે હતા. એટલે બધાએ દેવતાઓ આમે સ્વાર્થી એટલે લક્ષ્મીજીને કીધું કે જાઓ, તમારા ઘરવાળા છે આટલા બધા ગુસ્સે છે, તમે શાંત પડી કે અત્યારે ન જો આપણને મારી નાખશે. એટલે લક્ષ્મીજીએ કીધું કે મારે નથી જવું. એટલે બધાએ કીધું કે આ બાળક છે ને પ્રહલાદ છે એ કોઈ દિવસ એના ઉપર નહીં ભગવાન ગુસ્સે થાય. એટલે પછી એને કીધું પ્રહલાદ કે તું જા ને કંઈક બોલ છે. બાળકને તો શું આવડે, પણ છતાં એ બોલવા માટે સૌથી લાંબી પ્રહલાદ સ્તુતિ, કારણ કે બહુ ગરમ હતા એમ ગાડા છતાં ભગવાન કે વાર લાગે, બહુ લાંબી સ્તુતિ. એટલે ધીમે ધીમે કરતા પછી ભગવાન ઠંડા પડ્યા અને પછી એને ખોડા બેસાડ્યા. અને ત્યારે તો મોઢું તો સિંહનું હતું, એ માથે હાથ તો પહેરવાય નહીં, એ ચાટવા માંડ્યા. જેમ ગાય કેવા માછલા ચાટે એવી રીતે ભગવાન ચાટવા માંડ્યા. અને પછી પૂછ્યું તું માં તારે શું જોઈએ છે? એટલે મને કીધું મોક્ષ. પ્રહલાદે કીધું મારે મોક્ષ જોઈએ છે. કે ભગવાન આમ તથાસ્તુ બોલવા જતા તો ઉભાર્યો નહીં. તો કે હવે શું છે તારે પાછું? તો કે હું એકલો તમારો જપ નતો કરતો, હું બધાની ભેગા થઈને મારા બધા કે ને સ્કૂલના બધા સ્ટુડન્ટ્સ બધાને ભેગા થઈને હું તમારા નારાયણ નારાયણ વાસુદેવ બધું જપ કરું. તમે બધાને મોક્ષ આપો એક સાથે. મને તો નહીં પણ બધાને. ભગવાન કે મને વાંધો નથી, હું એ જ બેઠો છું, તું પૂછી આવશે. મારા બધા ફ્રેન્ડ સર્કલ છે એને પૂછી આવ કે તમારે મોક્ષ જોઈએ છે તો કઈ વાંધો નહીં. હવે છોકરો હતું નીચે કૂદકો મારી બધા કે ભગવાન ફ્રી ફ્રી ફ્રી. અત્યારે ને 1+1 તો 3 ફ્રી. એવી રીતે ભગવાન અત્યારે ફ્રી ઓફ ચાર્જ મોક્ષ આપે છે, લઈ લ્યો બધા. એટલે બધા કે લે હજી ભણવાનું બાકી છે, કોક એમ કે લે હજી તો પરણવાનું બાકી છે, કોક કે કમાવાનું બાકી છે.
બધાએ ના પાડી. બધાએ કીધું કે મોક્ષ તો પછી લઈ લેવાય ને, આમાં ક્યાં ઉતાવળ છે, પછી કમાવાનું ભમાવાનું બધું શું. એટલે પછી છેલ્લે પાછો આવ્યો પ્રહલાદજી પાછા, અને એને કીધું કે હવે મને જ આપો, બીજા કોઈ જોતો નથી. એટલે ભગવાન છે ઇઝ ઓલવેઝ રેડી, મોક્ષ આપવા તૈયાર જ છે, પણ કોઈને લેવું નથી. એટલે આમાં જે લખ્યું છે કે કો કેમ કે મારું કલ્યાણ કરો, અતિશયને કલ્યાણમ કરોતી. પણ કલ્યાણ કઈ દ્રષ્ટિએ? સાઉથમાં જઈને કોઈને પૂછતા નહીં તમારું કલ્યાણમ છે નહીં, કારણ કે ત્યાં કલ્યાણમાં તો થાય મેરેજ. હા, એટલે ત્યાં જે કોઈ કલ્યાણ નથી થયું તો કોઈ ખી જાય મારે કલ્યાણનો સાઉથની અંદર લગ્ન છે. એટલે કો કેમ કે મારું કલ્યાણ કરો, એનું ત્યાં સાઉથમાં તો મારા લગ્ન કરાવો. એટલે કે કલ્યાણ કરો, કો કેમ કે પૈસા આપીને કલ્યાણ કરો, કો કેમ કે વધારે પડતા એસેટ્સ મારે જોઈએ, જમીન જોઈએ છે, મારું નામ આપો, શોહરત આપો, કલ્યાણ કરો. એટલે કલ્યાણ શબ્દ કેવું છે તો કે રિલેટિવ. અને છેલ્લો કલ્યાણનો અર્થ કયો છે તો કે મોક્ષ. એટલે જ્યારે આપણે બોલીએ ને શિવોહમ શિવોહમ, એની અંદર શિવનો અર્થ છે અહમ મોક્ષ સ્વરૂપ, પણ એના સિવાયનું કલ્યાણ છે રિલેટિવ છે. જે માગે ભગવાન કે હું આપવા તૈયાર છું, કારણ કે ભગવાનની કહેવા છે તો કે મોલ જેવો હંમેશા મોલની અંદર બધું મળતું અત્યારે. એવી રીતે કોઈ પણ ભગવાન, અહીંયા શિવ છે પણ કોઈ પણ ભગવાન છે રેડી ટુ ગીવ ટુ એવરીથિંગ ટુ એવરીવન. કોક એમ કે મોક્ષ આપો, મોક્ષ આપો. એટલે પહેલો શિવનો અર્થ છે અતિશય ન કરોતી, પછી જે માગવું એ ભદ્રમ મંગલમ કલ્યાણમ અને મોક્ષ. હજી જે વાત કરતા હતા કે સાધુ સંતોનો પાપ પુણ્ય જતા ને એના દર્શન માત્ર એવો કંઈક ઉલ્લેખ કર્યો, તો એની એક સરસ વાર્તા છે. એટલે સાચે ખોટીને પણ વાર્તા સરસ છે. ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે ને પ્રયાગને કાંઠે છે, આપણે રામાયણમાં ભણ્યા. હવે ત્યાં એક વ્યક્તિ ભરદ્વાજ ઋષિના આશ્રમને એને મળવા ગયો. એટલે ભરદ્વાજ ઋષિએ કીધું કે આજે નથી મને ટાઈમ, તું કાલે આવજે. સાંજ પડી ગઈ હતી એટલે તું કાલે આવજે. એટલે એવું ભાઈ કે મને એ જતા હતા, અંધારું થઈ ગયું હતું. એટલે એમ થયું કે અહીં બહાર છે હું બેસું, આરામ કરું આશ્રમમાં જ. થોડીક વાર થઈને ત્યાં 3 સ્ત્રીઓ એ આ માણસે જોઈ, અને 3 સ્ત્રીઓ અત્યંત કાળી, કહેવાય ને કલર પાછો જાય એટલી કાળી. પછી જો એ 3 બહેનોએ આવીને હાથમાં સાવરણી લીધી, આખો આશ્રમ સાફ કર્યો. પછી બહારનું જે હતું એની જે કુટિયા હતી બહારની બધી સાફ કરી, બધું કર્યું. સવારથી બધી રૂપાળી થઈ ગઈ, જે હતી એકદમ સરસ. અને પાછી જવા માંડી. એટલો દોડ્યો, જે માણસ બેઠો હતો ને દોડ્યો, પગે લાગી પૂછ્યું કે આ કોણ છો? કીધું અમે ગંગા યમુના સરસ્વતી. આખો દી માણા નાયા કરે એ બધાના મેલ અમે લઈએ અમે કેવા થઈ જાય તો કે કાળા થઈ જાય. પણ પછી સંત ની અમે સેવા કરીએ, એની કુટિયા સાફ કરીએ, દર્શન તો શું, એની કુટિયા સાફ કરવાથી પણ અમારા અંદરના મેલ થી જતા પાછા રૂપાળા થઈ ગયા. પાછા સાંજે આવશું એવા જ કાળા થઈ. એટલે કે હંમેશા સંતના દર્શનથી કે સંતની સેવાથી માણસ જે કલ્મષ હરહ એ હંમેશા આપણા પાપ છે. એવી જ રીતે શિવ શબ્દ છે એ કલ્મષ હરહ. ભગવાન શંકરનું નામ છે એ આપણા પાપ છે એ શું કરે છે તો હરી લે છે. કલ્મષ એટલે થાય પાપ, એ આપણા પાપ છે એ હરી લે છે. અને મેં એવું કીધું કે કાંઈ ન કરે ને જે માણસ માત્ર ઓમ નમઃ શિવાય એનો જપ કરે ને તો એવું કહેવાય છે કે 4 વેદનું ચેન્ટિંગ ઓમ નમઃ શિવાયની અંદર સમાયેલું છે. એટલો ઓમ નમઃ શિવાય મંત્ર છે પાવરફુલ છે, એટલો બધો એની અંદર તાકાત છે. અને શિવ શબ્દ છે એનો અર્થ થાય કે જે હંમેશા સુખાંત માટે તૈયાર હોય. સુખાંત લગભગ માણસોનું મરણ થતું હોય ને, સામાન્ય માણસોનું મરણ આપણે કહેજો ને કેવામાં ગુજરી ગયું, કેવું થઈ ગયું. પણ જે શિવના ભક્ત હોય એનું મરણ હંમેશા કેવું હોય તો કે સુખાંત હોય, કમ્ફર્ટેબલ હોય. અને જે માત્ર એને વરેલા હોય શિવને જ, તો એવું કે છે કે એને ભગવાન
પરાંત કાળ પણ આપે, જે મેં પહેલા કીધું. પરાંત કાળનો અર્થ પાછું ફરીવાર જન્મ મૃત્યુના સાયકલમાં ન આવે. એટલું શિવ શબ્દ છે એ પાવરફુલ છે. એવી જ રીતે જે શિવ શબ્દ છે એવું કે છે કે જે ખરેખર ચેન્ટ કરે એની બધા જ કર્મમાંથી, એટલે કહેવાય ને, એની માટે વ્યક્તિ વિડ્રો થઈ જાય. એટલે કે નિવૃત્તિ સર્વ કર્મણઃ અથવા કર્મેભ્યઃ નિવૃત્તિ, બધા કર્મમાંથી. એનો અર્થ કામ કરવાનું બંધ થયું નથી, અટેચમેન્ટ જતું. જ્યારે પણ આપણે કહીએ ને કર્મ નિવૃત્તિ, ત્યારે અટેચમેન્ટ, કે હું આ કરું છું, હું આ કરું છું, એ ભાવમાંથી જતા. આ તો હજી એક ચોખવટ કે જ્યારે પણ આપણે રુદ્રનો પાઠ જે ઘરમાં થતો, રુદ્રમ કોચ, રુદ્ર પ્રશ્ન, અને આ જે રુદ્રી છે ને, ઓમ નમો ભવાય શર્માય, એ તમે 11 ટાઈમ કરો તો એક રુદ્ર, અને ઓલામાં 11 અનુવાદ છે. આપણે જે રુદ્ર કરીએ એ જે ઘરમાં પાઠ, ઘર કરતા જે વ્યક્તિ પાઠ કરે ને એને ક્યારે રોડ એક્સિડન્ટની અંદર મૃત્યુ ન થાય એવું લખેલું છે. એનું ફળકથન અત્યારે ગમે ત્યાં બિચારા શક પડ્યા હોય એક્સિડન્ટ, એમાં એ વ્યક્તિનું ક્યારે પણ જપ કરતો હોય, પછી ઘરમાં થતો હોય ને છોકરો ન કરતો એવું, અને જે હંમેશા કરતા હોય એનું ક્યારે રોગ એક્સિડન્ટમાં મૃત્યુ, એને આપણે શું કે અકાળ મૃત્યુ કરતા પણ લાશ વગર બીજું કે અકસ્માત એ શિવ શબ્દ, એટલે કે આ જે રુદ્ર પ્રશ્ન છે એના મંત્રની અંદર એવું તાકાત છે. અને છેલ્લે શિવ નો અર્થ શું થાય તો કે શાંત, જેની અંદર બધું જ રિઝોલ્વ થઈ જાય. એની અંદર બધું શાંત થઈ, કારણ કે શિવ બ્રહ્માજી છે ઉત્પત્તિ કરતા, વિષ્ણુ ભગવાન છે એ પાલન કરતા, શિવ છે એ કેવું છે તો એની અંદર બધું વિડ્રો થાય. એવી રીતે આપણે શિવની અંદર આપણું બધું જ કહેવાય ને વિડ્રો, એટલે કે આપણે એની અંદર સહજ રીતે સમાઈ શકીએ. એ તત્વ છે એને કહેવાય શિવ તત્વ. એટલે કે એ શિવ તત્વ છે અને એને જ સિમ્બોલિક એવું પહેલા કહેવામાં આવતું કે સત્વ યુગની અંદર, સત્ય યુગની અંદર ક્યારે ફોર્મ નહોતા. આપણે શંકરનું સ્વરૂપ કેવું નહોતું, માણસો સહજ રીતે ભગવાન સાથે જોડાઈ શકતા, એટલું એનું મન સૂક્ષ્મ હતું. પછી દ્વાપર આવ્યો કે પછી ત્રેતા, પહેલા ત્રેતા અને પછી દ્વાપર આવ્યો, એ 2 યુગની અંદર યજ્ઞ પ્રધાન થયા. એમાં માણસો યજ્ઞ બહુ કરતા, એ યજ્ઞ થ્રુ ભગવાન સાથે જોડાય. એને ભગવાન સાથે જોડાવા માટે કંઈક અવલંબન જોતું, તો એ અવલંબન કયું રાખતા તો કે યજ્ઞ. હવે આપણે એનાથી સ્થૂળ છીએ માણસો, કળિયુગના માણસો છે, એને ભગવાન સાથે જોડાવા કઈક ઘાટ જોયું, કઈ આકાર જોયું, એટલે પછી આ બધી જ મૂર્તિ જે આપણે જોઈએ છીએ એ મૂર્તિ બધી કળિયુગમાં પેલા હતી જ ને. પેલા 2 યુગની અંદર યજ્ઞ પૂજા હતી, અને પેલામાં તો ખાલી મેડિટેશન જ હતું સતયુગમાં. અને આપણે સ્થૂળ થઈ, અને હજી આ તો તમે બધા તો ઘણા વખતથી અભ્યાસ કરો છો, એટલે એક ચોખવટ, આપણું મન છે એ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? સૂક્ષ્મ છે. આપણે કહેતો ને હાથમાં લઈને આપણું મન, તો આપણે કે અમારું મન તો જો બધા માણસો સ્થૂળ વિચારવા, સ્થૂળ મન થઈ ગયું છે. તો વોટ ડઝ મીનિંગ ઓફ ધેટ સ્થૂળ? તો એ સ્થૂળનો અર્થ શું થાય? એટલે શાસ્ત્ર કહે છે કે મન તો સૂક્ષ્મ જ છે, પણ જે સૂક્ષ્મ મનને માત્ર બહારના સ્થૂળ પદાર્થના જ જે વિચાર આવ્યા કરે એ વ્યક્તિનું મન કહેવાય સ્થૂળ છે. કારણ કે મન તો સૂક્ષ્મ જ છે, જે તત્વબોધ મળ્યા છે ખબર છે કેવી રીતે, પછી સત્વ ગુણમાંથી બન્યું, છતાં સ્થૂળ શું કામ કહેવાય તો કે જેવા ઉઠીએ ને આપણે બહાર જ જોઈએ છીએ. પરાચિકાની વ્યક્તિરોણત સ્વયંભો પરામ પશ્ય વિનંતરાત્મા, એટલે કે મોટા ભાગના માણસો શું જોવે તો કે બહાર જ જોવે. બહાર એટલે શું તો કે આખું જગત, અને જગત કેવું છે સ્થૂળ. એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર જ જેને રસ પડે છે એ બધા જ મન કેવું થઈ ગયું છે કે સ્થૂળ. હવે એવા સ્થૂળ મનને પાછું અંદર કરવા માટે સ્થૂળ વસ્તુની જરૂર પડે, એટલે પછી દેવી દેવતાને શિવ બનાવતા.
આકાર બનાવવા હતા. એટલે પછી માણસોને કંઈક સ્થૂળ જોઈએ એટલે પૂજા, અને પૂજા કંઈક બધા દેવી ક્યાં લાગે છે રૂપાના, એટલે કે આપણને જે છે એ પછી બધું મૂર્તિ તરફ આપણે કેટલે વળ્યા છે. પહેલા તો ખરેખર શિવ તત્વ જ હતું, પણ હવે આપણે શિવને કેવા કર્યા તો કે મેડિટેશન ફોર્મમાં કે ડમરૂ વગાડતા કે એવી રીતે એને જુદી. એટલે કે એ ધ્યાનમાં રાખીને આપણે શિવ માનસ પૂજા આપણે ચાલુ કરશું. પછી એક વધારે ચોખવટ કે આપણે જે બોલીએ છીએ ને કે ધ્યાન કે ઉપાસના, એ ધ્યાન છે એટલે માણસ એમ જ માને છે કે ધ્યાનનો અર્થ છે નિર્વિચાર અવસ્થા, જેની અંદર કાંઈ વિચાર ન આવે ને એને કહેવાય ધ્યાન. પણ શાસ્ત્રની વ્યાખ્યા છે કે ધ્યાન કોને કહેવાય, તો આ ક્લાસિકલ ડેફિનેશન ફ્રોમ શાસ્ત્ર: વિજાતીય પ્રત્યય રહિતઃ, સજાતીય પ્રત્યય સહિતઃ, પ્રવાહરૂપ ઈશ્વરસ્ય માનસ વ્યાપારઃ. આ ધ્યાનની વ્યાખ્યા. ધ્યાન કોને કહેવાય તો કે માનસ વ્યાપાર, એટલે કે આ મનની એક્ટિવિટી છે. એટલે કે ધ્યાનનો અર્થ થાય માનસ વ્યાપાર. પણ આપણે તો ઉઠીએ ને સૂઈએ ત્યાં સુધી માનસ વ્યાપાર જ કરીએ. ચા પીશું, હવે આ ખાશું, આ ખાશું, એટલે કે આપણી એક્ટિવિટી ચાલુ જ છે. તો ધ્યાનની અંદર તમે કેને સ્પેસિફાઈ કરો છો તો કે ઈશ્વર માનસ વ્યાપાર. જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે બહારના વિષયોનું નહીં, પણ હું માત્ર ભગવાનનો જ વિચાર કરું તો એને કહેવાય ઈશ્વર માનસ વ્યાપાર. એનું સગુણ વિષય પણ ઈશ્વર માનસ વ્યાપાર. હવે એ આપણે ધ્યાન કરતા હોય તો એ ધ્યાન કેવું હોવું જોઈએ? એટલે આપણે જે કરતા હોય તેમ કીધું પ્રવાહ રૂપ. પ્રવાહનો અર્થ થાય જે ઉપદેશ સારો જે ભણ્યા છે ને રમણ મહર્ષિ, એમાં છે આજ્ય ધારયા સ્તોત્ર સમ. આપણે પાણી આમ ધાર કરીએ તો એમાં ક્યાંક બ્રેક થાય, પણ ઘી નાખીએ ને એક સરખો ફ્લો આવે, એને કહેવાય પ્રવાહ રૂપ. એટલે કે આપણે ધ્યાન કરવા બેસે ઈશ્વરસ્ય માનસ વ્યાપાર. પણ કેવી રીતે? કીધું કે પ્રવાહ રૂપ, એઝ લાઈક એ વન ફ્લો, એક પ્રવાહ રૂપ માનસ વ્યાપાર. પછી એ કેવો હોવો જોઈએ? તો કીધું કે સજાતીય પ્રત્યય પ્રવાહ રૂપ. સજાતીય નો અર્થ થાય કે આપણે હમણાં જ જોશું આપણે શિવ માનસ પૂજાની અંદર કે મેં ભગવાનને નવડાવવાનું નક્કી કર્યું. સપોઝ શંકર ભગવાન, તો શંકર ભગવાનને સ્નાન કરાવવા માટે પાણી ક્યું લીધું, પાત્ર ક્યું લીધું, ફૂલ ક્યાં લીધા, એ બધાને કહેવાય પ્રત્યય, એટલે કે વિચાર. આપણા એ બધા જ વિચારો છે શુડ કનેક્ટેડ વિથ ઈશ્વર ઓનલી, તો એને કહેવાય સજાતીય પ્રત્યય. પ્રત્યય એટલે જો કે ગુજરાતીમાં આપણે સંસ્કૃતમાં બહુ પ્રત્યય હોય, એ પ્રત્યય નહીં, પણ અહીંયા પ્રત્યયનો અર્થ થાય વિચારો. કેવા વિચારો? તો કે સજાતીય. મિકેનિકલ નહીં, સજાતીય. મિકેનિકલ શું? તો તમને બધાને ખબર જ કે આપણે પૂજા કરવા બેઠા હોય અને જે આજુબાજુ ગમે ત્યાં મન જાય એને કઈ મિકેનિક. હજી 5-7 મિનિટ છે, બોલવાનું છૂટ છે. તો મિકેનિકલ કોને કહેવાય? તો એવું કહેતા કે એક બેન ધ્યાન કરવા બેઠા, એટલે ભગવાનની સામે ધ્યાન આંખ બંધ કરી ધ્યાન કરવા બેઠા. ધ્યાન કરતા હતા ત્યાં કોકે બાળને બોલતા હતા ઓમ નમઃ શિવાય. અત્યારે આપણે જ કરવાનું, હમણાં શ્રાવણ મહિનો છે એટલે ઓમ નમઃ શિવાયનું સપોઝ ધ્યાન કરતા ત્યાં કોકે બાળનું ઠોયું. એટલે એમ થયું કે અત્યારે 7:30 હું ધ્યાન કરવા બેઠી અને બાળનું ઠોકાણું નક્કી મિલ્કમેન એટલે કે દૂધ દેવા વાળા બાળ હશે. પછી પાછો વિચાર કે દૂધ વાળે તો ના પાડી હતી, કાલે તો નથી આવવાનું, મેરેજ હતા, આજે તો નથી આવવાનું. તો કે મેરેજ. પછી યાદ આવ્યું કે આપણે આટલી કંકોત્રી આવી, આટલી બધી કંકોત્રીની અંદર કોના લગ્નમાં આપણે મેરેજમાં જશું? એટલે એમાંથી વિચાર્યો કે આટલી બધી કંકોત્રીમાં કોના લગ્ન? પછી વિચાર આવ્યો બેન હતા એટલે પૂછશું. એના પછી વિચાર આવ્યો કે શું બેસું? ઓલાના મેરેજમાં આટલા માણસો હતા તો આ સાડી તો બધા જોઈ હશે, એટલે હવે બીજો લેવા જવો પડશે. અને પછી
પછી પાછા વિચાર્યો કે શું પહેરવું, હવે તો ખોટું એટલે કે કહેવાય ને કે સોનું તો પહેરાય એમ છે નહીં, અત્યારે તો ભાવ ક્યાં ગયા, એટલે કે હવે તો પેલું આર્ટિફિશિયલ જ્વેલરી છે કે કઈ જગ્યાએ સારી મળે છે. ફરીને પાછા આવ્યા ત્યારે ઓમ નમઃ શિવાય 15 મિનિટ થઈ ગઈ હતી, ઓમ નમઃ શિવાય તો ચાલુ હતું. આ જે થિંકિંગ છે ને એને કહેવાય મિકેનિકલ. એટલે કે એમને આપણને હનુમાન ચાલીસા આવડી ગયા છે, જય હનુમાન જ્ઞાન સાથે ચાલુ કર્યું પછી છેલ્લે પૂરું થાય ત્યારે આપણે કઈ પૂરું થયું, ત્યાં સુધી મન તો ગમે ત્યાં ફરતું હોય, એને કહેવાય મિકેનિકલ. પણ એવું ન થાય, જે આપણે બોલતા હોય એની સાથે જ આપણું મન રહે ને એને કહેવાય સજાતીય પ્રત્યય પ્રવાહ રૂપ. એ કોઈ પછી આમાં તો કાલથી જ આપણે ચાલુ કરશું, કેટલાય બધું હશે કે મેં આ લીધું, પણ એ બધા જ વિચારો ઇઝ કનેક્ટેડ વિથ શિવ ઓનલી. એટલે કે એક જ જાતિ. કોના માટે? તો કે ભગવાન શિવ માટે. એવી રીતે જો ધ્યાન કરીએ તો એને કહેવાય સજાતીય પ્રત્યય પ્રવાહ રૂપ ઈશ્વરસ્ય માનસ વ્યાપાર. અને સાથે સાથે હવે એક જ શબ્દ છે વિજાતીય પ્રત્યય રહિત. જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે વિજાતીય પ્રત્યય રહિત. અત્યારે ઓલા બેને જે પણ વિચારો કે બધા વિજાતીય છે કે કઈ પણ ને એને કે વિજાતીય, એટલે કે વિજાતીય પ્રત્યય વગર જે કોઈ આડાવડા બીજા કોઈ પણ વિચાર નહીં, ઓનલી ફોકસ, એને કહેવાય સજાતીય પ્રત્યય પ્રવાહરૂપ ઈશ્વરસ્ય માનસ વ્યાપાર ઇઝ ઇક્વલ ટુ ધ્યાન. આ ધ્યાનની વ્યાખ્યા છે. નહીતર માણસોને એમ જ થાય કે ધ્યાનનો અર્થ એટલે શું, આંખ બંધ કરી અને બસ વિચાર શૂન્ય થાય. જે આપણા શાસ્ત્ર ક્યારે પણ એને મહત્વ નથી આપતું. અને ઇવન માંડુક્ય ઉપનિષદની અંદર માંડુક્ય કારિકામાં લખ્યું છે કે ઇઝ વન ટાઈપ ઓફ વિઘ્ન. ધારો કે મન વિચાર કરતું બંધ થઈ જાય અને માણસોને મજા આવે તો એ કેવું છે, તો કે વિઘ્ન છે, ઇન્ટોક્સિકેશન. એવું કે છે કે ટોટલ 4 પ્રકારના ધ્યાનની અંદર, કારણ કે આપણે જે જોવા હતા ને ધ્યાન જ છે, શિવ માનસ પૂજા એ ધ્યાન. એવું કે છે કે 4 પ્રકારના ખરેખર વિઘ્ન હોય. એમાં પહેલું વિઘ્ન કયું, તો કે ઊંઘ આવી જાય, જે નોર્મલ છે. ગમે ત્યાં ઊંઘ આવી જાય છે, તો ધ્યાનમાં ઊંઘ આવી જાય. પહેલું કયું, તો કે ઊંઘ. બીજું છે એને કહેવાય કે બીજું વિઘ્ન છે એને કહેવાય છે મિકેનિકલ થિંકિંગ, બહાર જતું રહે, મનોરાજ્ય. એને કહેવાય યંત્રવત વિચારતા, એને કહેવાય એ. ત્રીજું છે એને કહેવાય રસાસ્વાદન, એન્જોય થાય, માણસો મજા આવે તો મજા આવે તો કે ધ્યાન નથી, એના માટે ધ્યાન નથી. અને ત્રીજું આ ચોથું કીધું એ વિચાર રહિતતા. શું કામ વિચાર રહિતતા ને એને કહેવાય ને પ્રમોટ નથી કર્યું? એટલા માટે અમને સ્વામીજીએ ત્યારે સમજાવ્યા હતા કે ધારો કે સામાન્ય માણસ જ્યારે દારૂ પીવે, શું કામ દારૂ પીતા હોય? લગભગ આપણે જોયું, આપણને ખબર નથી પણ બહુ દુઃખી થઈ ગયા હોય, એકદમ પેટ મારી જાય એટલે પછી એના દુઃખ નહીં ભૂલી જાય. એમના માટે માણસો જનરલી દારૂ પીતા હોય છે. હવે એ પેટનો નશો ઉતરી જાય તો પાછું જે દુઃખથી ઘેરાણ હતું પાછળ નજર આવી જાય. એવી જ રીતે એવું કે છે શાસ્ત્ર કે આપણું મન છે ને એ માકડા જેવું છે. આપણે વાંદરાને કહીએ તો ગુલાટમાં બિચારો ગુલાટમાં, વાંદરા કે ઉપર ચડતી જેમ કેમ વાંદરું કરે છે એવી જ રીતે મનને આપણે કહીએ કે જો 7 AM to 7:30 AM સ્ટોપ થિંકિંગ, મનને કહી દેવા તો એક વખત 1 મહિનો 2 મહિનો 3 મહિના જેવી જેની મનની કેપેસિટી. પણ અમુક વખત પછી જેવું 7 વાગે મન વિચાર કરવાનું, 7 થી 7:30 એટલે એ કક્ષા કેવી થઈ ગઈ, વિચાર રહિત છે. પણ એનાથી એને કઈ ફાયદો થયો? વળી પાછો બાંધતો તો એમ જ બાંધવા માટે, કોક સાથે ઝઘડતો તો એમ જ ઝઘડતો. તો દેર ઇઝ એનો, અને પછી એમાં કઈ મજા આવે, કાંઈ ન હોય એટલે મજા આવે. એટલે કીધું કે ક્યારે પણ એને એન્ટરટેન ન કરવું. એ એટલા માટે કે ધ્યાન છે ઇઝ નોટ મેન્ટ ફોર એન્ટરટેનમેન્ટ. અત્યારના માણસો એમ જ છે કે ધ્યાન છે એ શાંતિ માટે આનંદ માટે છે,
પણ ધ્યાન ઇઝ ઓનલી ટુ ચેન્જ ઓફ અવર થિંકિંગ પ્રોસેસ. જે હંમેશા વિષયમાં દોડતી હોય કે જે કન્ટેન્ટથી બીજે દોડતી હોય એમાંથી રોકી અને પાછું ઈશ્વર પ્રત્યે વાળવા, એના માટે જ ધ્યાન છે, નહીં કે જલસા કરો. અત્યારના માણસોની એક થિયરી થઈ ગઈ છે કે ધ્યાન એટલે શું? બસ આનંદ. કે નહીં, આપણે એવું જ કહેતા કે ઇટ ઇઝ એ માનસ વ્યાપાર. ઇટ ઇઝ નોટ ટુ સ્ટોપ ઓફ થિંકિંગ. એ તો માણસ એમ કે મનને નહીં વિચાર કરો. હંમેશા સ્વામીજી કહેતા કે પેરાલિસિસ થયું હોય પછી ફિઝિયોથેરાપી શું કામ? પગ ન હોય તો ફિઝિયોથેરાપી હોય તો પગની અંદર ચેતનતા આવે, હાથમાં કઈક થઈ ગયું તો હાથની અંદર છે. એ નોંધ કે પગ કોના માટે છે? હલવા માટે. હાથ કોના માટે છે? તો કે ઉપાડવા માટે. તો મન કોના માટે છે? વિચારવા માટે. કે મન થોડું કે વિચાર રહિત કરવા માટે. કે વિચાર રહિત કરવા માટે મન છે જ નહીં. તો મન કોના માટે છે? તો કે વિચારવા માટે. પણ વિચાર કેવું કરવો એ મનને ખબર નથી. તો ધ્યાનની અંદર we can guide the mind કે you think like that, it will be useful for you. એ કરવા માટે ધ્યાન છે, નતું વિચાર રહિત. એટલે કે આખી શિવ માનસ પૂજા છે એ ધ્યાન જ છે. પણ એ કેવું ધ્યાન છે? તો કે વિચાર કહેવાય ને, સજાતીય પ્રત્યય સહિત શિવસ્ય માનસ વ્યાપાર. It is a mental activity. Dhyan is equal to is a mental activity to meant for the devotion towards the Ishwar. એના માટે થઈને જ આ ધ્યાન છે. તો એ આપણે આવતીકાલે જોઈશું. કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકાય. ગમે ત્યારે યુ કેન રાઇટ ઇટ અને લખી શકો અને રાખી શકો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે